શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ કેમ્પસમાં આજરોજ ભારતના જનજનના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અને ઐતિહાસિક પ્રસંગને વિદ્યાસભા સ્કૂલના બાલ મંદિર તથા પ્રાથમિક વિભાગના બાળકોએ અનેરી વેશભૂષા ભવ્ય ઉજવણી કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। બાળ મંદિર વિભાગ અને ધોરણ 1 થી 5 વિદ્યાર્થીઓ રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજીની વેશભૂષામાં સજ્જ બની ગયા આવકારવા બેન્ટ વાજાના તાલે અયોધ્યામાં પ્રવેશ કરાવ્યો હતો। શાળા કેમ્પસમાં અયોધ્યા ધામ, શબરી આશ્રમ, રામ સેતુ, રામ જન્મ, રામ હનુમાનજી મિલાપ વગેરે થીમનું નિર્માણ કરવામાં આવ્યું હતું। બાળકોએ પણ અયોધ્યામાં બાળક રામને પારણામાં ઝુલાવ્યા હતા। રામ વનવાસ, શબરીના બોર્ડ, સાગર પર સેતુ, અયોધ્યામાં પુનઃ આગમન વગેરે પ્રસંગોની ઉમંગ, ઉત્સાહ અને અલૌકિક વાતાવરણમાં ઉજવણી કરી ઉપસ્થિત વાલીઓ, સ્ટાફગણ, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉર્જામય વાતાવરણ ઊભું થયું હતું। વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને શિક્ષક શ્રી વિદ્યાર્થીઓએ આ અસ્મરણીય અનુપમ ક્ષણના સાક્ષી બનીને ધન્યતાનો અનુભવ કર્યો હતો। રામધૂન તથા રામના ભજનોની સતત ગુંજ સાથે રામ પણ રમ્યા હતા। નયન રમ્ય વાતાવરણમાં ભાવિકો ભર બનીને રામની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરમાં સહભાગી બન્યા હતા। આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રી શ્રી મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખૂટ, ડાયરેક્ટર શ્રી વસંતભાઈ પેથાણી, શિક્ષકો, ભાઈ બહેનો તથા વાલીઓએ સુંદર આયોજન અને વિદ્યાર્થીઓની કૃતિની પ્રશંસા કરી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। ઉલ્લાસમય વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો। રિપોર્ટર ભાવેશ વાઘેલા, અમરેલી। આજ રોજ એ અલૌકિક દિવસ છે જેમાં અયોધ્યામાં શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે આપણે અમરેલીમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક કેમ્પસમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી। અને આજરોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રી પ્રાઇમરી સ્કૂલ દ્વારા બાળકોએ વેશભૂષા શ્રીરામ ભગવાન, સીતા માતા, લક્ષ્મણજી, હનુમાનજી તેમજ રાવણનું વેશભૂષા દ્વારા એક રામાયણ આખું ચરિતાર્થ થાય તેવી ભાવનાથી અને રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હોય તે અંતર્ગત આ શાળામાં તેમની ઉજવણી કરવામાં આવેલ હતી। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા તેમજ ટ્રસ્ટીશ્રીઓ અને સંસ્થાના વ્યવસ્થાપક તરીકે જે કોઈ તમામ વ્યક્તિઓ હતા તેમણે ખૂબ જ આસ્થા અને ઉલ્લાસપૂર્વક આ ઉજવણીમાં ભાગ લીધો। સ્ટાફ, સ્ટુડન્ટ, પેરેન્ટ્સ પણ હર્ષોલ્લાસ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા અને આ કાર્યક્રમનું ખૂબ જ સારી રીતે સફળ ઉજવણી કરવામાં આવેલ હતી।